નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રથમ પ્રકરણ પૂર્ણ કરેલું હતું. મને આશા છે કે એ બધાના પ્રશ્નોના જવાબ તમે તમારી નોટબુકમાં લખી લીધા હશે. તો એ પ્રશ્નોના જવાબ જે લખી લીધા હોય એનો ફોટો મને મોકલાવી દેશો. આજે આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હીની સત્તા ઉપર રાજાઓ કયા કયા આવ્યા એ વિશેની આજે આપણે ચર્ચા કરશું. પાઠનું નામ છે દિલ્હી સલ્તનત. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. આજે પણ અત્યારે આપણે જાણીએ છીએ કે દિલ્હી છે એ ભારતનું શું છે? પાટનગર છે, બરાબર? એટલે કે પહેલાંથી જ્યારે પણ પ્રાચીન કાળથી દિલ્હી રાજનીતિમાં કેન્દ્રમાં જ હતું. વિદ્યાર્થી મિત્રો, 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. ફરીથી આ 5 વંશોનું નામ લઉં, જેમાં ગુલામ વંશનો સમાવેશ થાય છે, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે દિલ્હી સલ્તનના શાસકો કોણ હતા, એટલે કે રાજાઓ કોણ હતા. તો પહેલાં હતા ગુલામ વંશ થયો ઈસવીસન 1206થી 1290 સુધી. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીની પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. એ આપણે આગળના પાઠમાં જોયું કે પૃથ્વીરાજ ચૌહાણને શહાબુદ્દીન ગોરીએ યુદ્ધમાં હરાવ્યો, ત્યારથી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નખાયો હતો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન એબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનતના સત્તાને જાળવી રાખવાના પ્રયત્નો કર્યા. ઈસવીસન 1201માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. તો કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. ફરીથી હું આ વાક્ય દોહરાવીશ કે કુતુબુદ્દીન એબકના મૃત્યુ બાદ એનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો હતો. આ વિદ્યાર્થી મિત્રો, આ ઇતિહાસને લાગતો પાઠ છે. તેણે સલ્તનતના સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. એટલે જ 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી હતી. પછી ઇલ્તુમિશના અવસાન પછી થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાન દિલ્હીની ગાદીએ આવી હતી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય એક વાક્યવાળા પ્રશ્નોના જવાબમાં પૂછાઈ શકે કે દિલ્હી ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો એનો સાચો જવાબ આવશે રજિયા સુલતાન. તો એ સમયના ઇતિહાસકાર મિહાન્જ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાંથી સૌથી વધુ કાબેલ હતા અને સક્ષમ પણ હતા, બરાબર? તો તે સમયના જે ઇતિહાસકાર હતા તેમણે પણ લખ્યું છે કે આ રજિયા સુલતાના હતા એ વધુ કાબેલ હતા એના ભાઈઓ પરથી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા, સ્ત્રી હોવાના કારણે. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો પણ અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળમાં
શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો હતો. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. પછી તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું અને બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. બલબન આવ્યો, ગ્યાસુદ્દીન બલબન, એ સાહિત્યનો પણ અને કલાનો પોષક, એટલે કે એને ગમતા હતા સાહિત્ય અને કલા. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. એટલે એમ કહી શકાય કે છેલ્લો શાસક, ગુલામ વંશનો છેલ્લો શાસક ગ્યાસુદ્દીન બલબન. બરાબર. તો થોડાક આમાં વિદ્યાર્થી મિત્રો થોડાક અઘરા શબ્દો આવે છે, જે સુલતાનોના નામ છે એને તમને વાંચન દ્વારા યાદ રાખવા પડશે, જેથી તમને જે પ્રશ્નો ખાલી જગ્યા એક વાક્યમાં પૂછાય તો તમને સરળતાથી એના જવાબ આવડી જાય. રજિયા સુલતાનાનો ફોટો તમે જોઈ શકો છો, તમારા સ્ક્રીન ઉપર દેખાય છે. ઘોડા ઉપર બેઠેલી છે. એ પહેલી દિલ્હીની ગાદીએ બેઠેલી પહેલી મહિલા શાસનકર્તા હતી. બરાબર. એના પછી ખલજી વંશની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, ખલજી વંશની સ્થાપના ઈસવીસન 1290થી ઈસવીસન 1320માં થઈ હતી. એટલે એનો સમયગાળો 1290થી કરી અને 1320 સુધી ચાલ્યો હતો એમ માની શકાય. ખલજી વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા એ વિશેની ચર્ચા આપણે હવે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી. એટલે પ્રથમ રાજા હતો જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત અને ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરાપટ્ટીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ ખલજી વંશ દ્વારા એટલે કે અલાઉદ્દીન દ્વારા કરવામાં આવ્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ ફેલાયું હતું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. એટલે પહેલાં આપણે જોયો ગુલામ વંશ, એના પછી આપણે જોયો ખલજી વંશ, અને ખલજી વંશનો અંત આવ્યો એટલે કે ખલજી વંશની કમસે કમ 30 વર્ષ સુધી શાસન ચાલ્યું. એના પછી તુગલક વંશનું શાસન આવ્યું અને તુગલક વંશની શાસનની શરૂઆત ગ્યાસુદ્દીન તુગલકે કરાવી હતી. તો હવે એના વિશેની આપણે ચર્ચા કરીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આટલું જાણી લો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેણે કિરાતુલ સદાયન, આસિકા, નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. એટલે અમીર ખુસરો કયા સમયમાં થઈ ગયા હતા? તો અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયા હતા. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ તુગલક વંશ, જેનો સમયગાળો હતો ઈસવીસન 1320થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રત્યેક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જે ઈસવીસન 1398થી 99ની વચ્ચે થયું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે તુગલક વંશમાં ઘણા બધા યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પણ મોટીભાગની યોજનાઓ છે એ નિષ્ફળ ગઈ હતી. તો તે બધી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મોહમ્મદ તુગલક બાદ એના પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો હતો, પણ એના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને એના પછી તુગલક વંશની સત્તા નાશ પામી. એના પછીનો વંશ આવ્યો સૈયદ વંશ. તો વિદ્યાર્થી મિત્રો, સૈયદ વંશનો સમયગાળો હતો ઈસવીસન 14થી
ઈસવીસન 1414 ઈસવીસન 1451, અને બીજો હતો લોધી વંશ, એનો સમયગાળો હતો ઈસવીસન 1451થી ઈસવીસન 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધીને સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. એટલે કે મુગલ શાસનની શરૂઆત ઇબ્રાહિમ લોધીએ બાબરના યુદ્ધ પછી થઈ હતી. એટલે કે બાબરની સામે યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીનો પરાજય થયો અને મુગલ સત્તાની શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ત્યારના સમયની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. એટલે રાજ્ય વ્યવસ્થા 3 ભાગમાં વહેંચાયેલી હતી. એમાં પહેલું હતું કેન્દ્રીય શાસન. એટલે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટ તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળી. પછી છે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું, જેને એકતા કહેવામાં આવતું. એકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો પણ વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી એકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવતું હતું. એના પછી છે સ્થાનિક શાસન. વિદ્યાર્થી મિત્રો, પ્રાંત પછી એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જે અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દર કરતો, તેને પરવારી કે કારકુન મદદ કરતા હતા. એટલે કે ત્રણ રીતે કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન તરીકે એની રાજ્ય વ્યવસ્થા જળવાયેલી રહેતી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એના સિવાય આપણે વધારેમાં જાણીએ તો અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. તો એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછાય કે ટપાલની શરૂઆત ક્યારે થઈ હતી? તો અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ હતી એમ આપણે કહી શકીએ. બરાબર. હવે જોઈએ આપણે તે સમયના બાંધકામો, કિલ્લાઓ કેવા હતા એ વિશેની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, એના પછી આવશે કિલ્લા અને અન્ય બાંધકામો. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનું નિર્માણની શરૂઆત થઈ હતી. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. આપણે જે વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ કે જૂના જમાનામાં જે બાંધકામો બનેલા છે, તમારા ગામમાં પણ કોઈક એવા કિલ્લાઓ હશે કે તમારા શહેરમાં તમે જાઓ તો ત્યાં મોટા મોટા મહેલો હશે. તો આપણને આશ્ચર્ય થાય કે આ મહેલો કેવી રીતે બંધાયા હશે. તો આપણે ભારત દેશમાં જોઈએ તો મોટા મોટા મિનારાઓ છે, તાજમહેલ છે, કુતુબ મિનાર છે, જામા મસ્જિદ છે. તો એને કોણ બનાવી ગયું હશે? તો એ બધા જે કૃતિઓ હતી, બાંધકામો હતા, એ કયા કયા રાજાના સમયમાં થયા એ વિશેની માહિતી આપણે આજે જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું.
ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. આપણે કહીએ છીએ ને મોટો એક મિનારો છે ભારતનો, કુતુબ મિનાર જેને કહીએ, તો એ કોણે બંધાવ્યો હતો? કુતુબુદ્દીન ઐબકે. બરાબર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કર્યું હતું. એટલે શરૂઆત કરી હતી કુતુબુદ્દીન ઐબકે, પણ કામ પૂર્ણ કોણે કરાવ્યું? ઇલ્તુમિશે કરાવ્યું હતું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોડીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે, એ પણ એક પ્રખ્યાત મસ્જિદ છે. શું નામ છે એનું? ઢાઈ દિનકા ઝોપડા. એનું બાંધકામ પણ કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઇલ્તુમિશ જે કુતુબુદ્દીન ઐબક પાછળ જે ગાદી આવ્યા હતા ઇલ્તુમિશ, તો એના સમયમાં હોજે શમસી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે, કે જેમાં જે એના સમયમાં એ મસ્જિદોનું એમણે બાંધકામ કરાવ્યું હતું. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, શેરી નામનો કિલ્લો અને શેરી નામનું નગર તથા હોજે ખાસ સમાવેશ થાય છે. બરાબર. તુગલક શાસન દરમિયાન તુગલકબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું હતું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. તો આના ઉપરથી આપણને ખબર પડે છે કે કયા વંશમાં કયો બાંધકામ થયો હતો. સલ્તનત યુગમાં દિલ્હીમાં કયા મસ્જિદો બાંધવામાં આવી હતી, કયા મિનારાઓ બાંધવામાં આવ્યા હતા, એ બધીની માહિતી આપણને મળે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમને કુતુબ મિનાર અને ઢાઈ દિનકા ઝોપડા જે અજમેરમાં આવેલી છે એના ચિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના પછી છે વિજયનગર સામ્રાજ્ય. હવે વિદ્યાર્થી મિત્રો, વિજયનગર સામ્રાજ્યનો જે સમયગાળો હતો એ ઈસવીસન 1206થી લઈ અને 1290 સુધીનો હતો, એટલે કે 84 વર્ષ સુધી. બરાબર. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું, કે આ વિજયનગર શું હતો અને બીજો શું છે બહમની. બહમની કયા પ્રકારનો પ્રદેશ હતો એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હરિરાય અને બુકારાય નામના બે ભાઈઓ હતા, જે ઈસવીસન 1336ના સમયગાળામાં થયા. તેમણે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરની સફળતાના કારણે વિજયનગર તરીકે પણ ઓળખ પામ્યું. એના પછી હરિરાય અને બુકારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશ વગેરે જેવા શાસનકારોએ શાસન કર્યું હતું. તો હરિરાય પ્રથમ અને બુકારાએ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવા મહત્ત્વનું યોગદાન આપ્યું, અને સાલુ વંશનું શાસન 20 વર્ષ સુધી ચાલ્યું, અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. આમાં પણ ઘણા બધા આગ્રહ શબ્દો છે. વિદ્યાર્થી મિત્રો, વિજયનગરના સામ્રાજ્ય હતું એમાં કયા વંશોનો સમાવેશ થાય છે? તો એમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશનો સમાવેશ થાય છે. પણ આપણે એમાં બે વંશ વિશે જાણીશું, એક સાલુ વંશ અને બીજો તુલુવ વંશ. બરાબર. તો એની ચર્ચા કરીએ આપણે. તો તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર દેખાય છે, જેમાં પાઘડી વાળેલા અને મોટી મૂછો ધરાવતા જે પુરુષ છે એ કૃષ્ણદેવરાય છે. એમણે જ શ્રેષ્ઠ શાસક હતા એ, અને જે માત્ર તુલુ વંશ જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો, એટલે કે રાજા સાબિત થયો હતો. એટલું જ નહીં, તે ભારતનો એક મહાન શાસક બનવાનું પણ એમને ગૌરવ મળ્યું હતું. એટલે ખાલી તુલુ વંશ નહીં, વિજયનગર નહીં, પરંતુ સમગ્ર ભારતના એક સારા રાજા તરીકેની નામના એને મેળવી હતી. તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં
તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી, પ્રજાનો પ્રેમ મેળવ્યો, વિજયનગરની પાસે નાંગલપુર નામનું નગર વસાવ્યું અને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખાયા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાય કે આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાય છે? તો એનો જવાબ આવશે કૃષ્ણદેવરાય. બરાબર. તો આ એક મહત્ત્વનો મુદ્દો હતો. તો જ્યારે કૃષ્ણદેવરાય શાસનમાં હતા ત્યારે ઘણા બધા યુદ્ધો એમને કરવા પડ્યા હતા. તે છતાં પણ તેમને પોતાના રાજ્યમાં તળાવો, નહેરો, મંદિરો ખોદાવ્યા હતા, પછી મંદિરો બનાવ્યા હતા, પછી નગર પણ વસાવ્યા હતા અને પોતે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. એટલે જ કૃષ્ણદેવરાય એક શ્રેષ્ઠ રાજા તરીકે નામના પામ્યા હતા. બરાબર. અને એને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે અત્યારે પણ. તો કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને યુદ્ધ બાદ વિજયનગરની સામ્રાજ્ય એક સદી સુધી ટક્યું રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. એટલે કે જ્યારે કૃષ્ણદેવરાયનું અવસાન થઈ ગયું એના પછી વિજયનગરના પાયા હતા એ હલબલી ગયા હતા અને મુસ્લિમો સામે એમનો પરાજય થયો. એના પછી એ બહુ ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. બીજું રાજ્ય હતું બહમની રાજ્ય, જેનો સમયગાળો હતો ઈસવીસન 1347થી કરી અને 1518. તો વિદ્યાર્થી મિત્રો, તુગલક વંશના સમયમાં દખ્ખણમાં જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જફર ખાને. બરાબર. ઈસવીસન 1347માં. આ રાજ્યએ લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. જફર ખાને પોતાનું નામ બદલાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કયું નામ ધારણ કર્યું હતું એને? અલાઉદ્દીન બહમન શાહ. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં એક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાએ વજીર મહમૂદ ગવા હતું. મહમૂદ શાહ ત્રીજાનું વજીર મહમદ ગવા હતું. તેણે સક્ષમ વહીવટ તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું હતું. તો આ હતું વિદ્યાર્થી મિત્રો બહમની રાજ્ય. હવે આવશે દિલ્હી સલ્તનત શાસનનો અંત. કેવી રીતે થયો હતો? આ પાઠ એના વિશે જ છે, દિલ્હી સલ્તનત વિશે. તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને તે 320 વર્ષ પછી એટલે કે ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અંત અસ્ત થયો હતો. એટલે એની શાસનની શરૂઆત કોણે કરાવી હતી? કુતુબુદ્દીન ઐબક. અને છેલ્લો શાસક કોણ હતો? ઇબ્રાહિમ લોદી. બરાબર. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા, જે આપણે એની ચર્ચા કરી. દિલ્હીના મુસ્લિમ મહારાજે અનેક તડકીશાહી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું પતન પણ થયું. તો આ હતું દિલ્હીનું સલ્તનત અને એનું શાસન અને એના શાસકો વિશેની જાણકારી આપણે મેળવી. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. આ સાથે આપણો અહીંયા દ્વિતીય પાઠ દિલ્હી સલ્તનત અને શાસકો એ પૂર્ણ થાય છે. અહીં હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જે નોટબુક બનાવી છે એમાં પ્રથમ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો લખાઈ જાય, એના પછી તારીખ નાખી અને નવા પાનેથી બીજા પાઠના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જે તમને ગૃહ કાર્યમાં મળે. બરાબર. તો હવે આપણે એ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં ઘણા બધા અઘરા શબ્દો આવે છે કે દિલ્હીના શાસકોના નામ એટલે કે રાજાઓ, પછી સુલતાનોના નામ, પછી એમણે જે બાંધકામ કરાવ્યા હતા એના નામ, અમુક શાસનોના નામ. તો એ બધા પાઠના વાંચન દ્વારા તમને યાદ રહેશે. એટલે આ પાઠનું સંપૂર્ણ વાંચન તમને કરવું જરૂરી છે.
બરાબર. હવે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખાલી જગ્યા અને એક વાક્યના જે ઉત્તર છે એ પ્રશ્નોના જવાબ હું તમને મેળવી આપીશ, પણ જે ટૂંકમાં ઉત્તર આપો એ પ્રશ્નો છે એના જવાબ તમને પુસ્તકમાંથી ગોતીને લખવાના છે. તો આપણે ચર્ચા કરીએ વિકલ્પવાળા પ્રશ્નોની. પહેલો જ પ્રશ્ન છે કે દિલ્હી સલ્તનતના ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ આવશે ડી, ઇલ્તુમિસ. ઇલ્તુમિસે જ ચેહલગાન એટલે ચારગાનની સ્થાપના કરી હતી. કોના મૃત્યુ પછી? કુતુબુદ્દીન એબકના મૃત્યુ પછી. બરાબર, તો જવાબ આવશે ડી, ઇલ્તુમિસ. બીજો પ્રશ્ન છે દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો બધાને યાદ જ છે કે કોણ હતા? એક જ મહિલા શાસક હતા, ઇલ્તુમિસની પુત્રી એ રજિયા સુલતાના. જવાબ શું આવશે? રજિયા સુલતાના એ. ત્રીજો પ્રશ્ન દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો તુગલુક વંશના જે રાજાઓ હતા એમણે ઘણી બધી યોજનાઓ બહાર પડી હતી, પણ એ બધી નિષ્ફળ ગઈ હતી. તો એ રાજા હતા મુહમ્મદ તુગલુક, એટલે જવાબ આવશે સી, મુહમ્મદ તુગલક. બરાબર, એટલે ત્રીજા પ્રશ્નનો જે કે દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે, તો જવાબ આવશે સી, મુહમ્મદ તુગલક. ચોથો પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો આપણે ઉપર હમણાં જ જોયું કે વિજયનગરમાં જે આપણા એક મહાન રાજા થઈ ગયા કૃષ્ણદેવરાય, પણ એમણે એમની સ્થાપના કરી ન હતી. ખાસ યાદ રાખજો, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો એમાં જવાબ આવશે હરિહર રાય અને બુક્કા રાય. એ બે ભાઈઓએ મળી અને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બરાબર. હવે પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાઓ જે આપેલી છે એ પણ બધા તમને પાઠમાંથી જો વાંચન કરશો તો એના જવાબ મળી રહેશે, પણ અત્યારે આપણે એની ચર્ચા કરીએ કઈ કઈ ખાલી જગ્યાઓ છે. પહેલી ખાલી જગ્યા છે કે ઢાઈ દિનકા ચોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. તો અજમેર શહેરમાં આવેલ છે. ક્યાં આવેલું છે? અજમેરમાં. ઢાઈ દિનકા ચોપડા અજમેર શહેરમાં આવેલ છે. એના પછી બીજી ખાલી જગ્યા છે કે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. તો એનો સાચો જવાબ આવશે સુલતાન હતો. બરાબર. ત્રીજી ખાલી જગ્યા દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? તો એમાં સાચો જવાબ આવશે ઇબ્રાહિમ લોદી. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો. એના પછી ચોથી ખાલી જગ્યા છે કે શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું. તો એનો સાચો જવાબ આવશે અલાઉદ્દીન ખિલજી. શ્રીનગર અલાઉદ્દીન ખિલજીએ વસાવ્યું હતું. પછી છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર આપો. એમાં પ્રથમ પ્રશ્ન કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો સાચો જવાબ આવશે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. પ્રશ્ન 2. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી એટલે લોદી વંશના છેલ્લા સ્થાપક હતા ઇબ્રાહિમ લોદી અને બાબરની વચ્ચે થયું હતું. ફરીથી પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબરની વચ્ચે થયું હતું. પ્રશ્ન 3. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો એનો સાચો જવાબ આવશે અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું. પ્રશ્ન 4. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો આપણે હમણાં જ ઉપર જોઈ કે બહમની રાજ્યની સ્થાપના તુગલક વંશના સમયમાં દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતા એક વાક્યના પ્રશ્નોના જવાબ. હવે જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. હવે આ પ્રશ્નોના જવાબના ઉત્તર તમને પુસ્તકમાંથી એટલે કે પાઠમાંથી ગોતીને લખવાના છે. પહેલો પ્રશ્ન છે તુગલકના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? તો આપણે બાંધકામ અને કલા વિભાગમાં જોયું હતું ને, જ્યારે બાંધકામ અને કિલ્લાના વિભાગમાં જોયું હતું કે તુગલક વંશમાં કયા કિલ્લાઓ અને શહેરો વસાવવામાં આવ્યા હતા. તો તુગલકબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે જેવા નગરો વસાવવામાં આવ્યા હતા. તો આ સમયમાં દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું પણ નિર્માણ થયું હતું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ બધા મોટા પ્રશ્નો છે, એના પ્રશ્નોનો જવાબ તમને પુસ્તકમાંથી મળી રહેશે. પછી સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન એટલે કે સલ્તનત સમયમાં કયા કિલ્લાઓ બન્યા, કઈ મસ્જિદો બની, જેમાં ઢાઈ દિનકા ઝોપડા, કુતુબ મિનાર આવી શકે છે. પછી બધા રાજાઓએ અલગ અલગ કલાના ક્ષેત્રે કે સ્થાપત્યના ક્ષેત્રે
બાંધકામ કરાવ્યું હતું, તો એ બધામાં એનો જવાબ મળી રહેશે. એનો વિભાગ આવશે કિલ્લા અને અન્ય બાંધકામમાં. એમાં તમે વાંચન કરશો તો આ પ્રશ્નોનો જવાબ તમને મળી રહેશે. એના પછી ત્રીજો પ્રશ્ન છે, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણદેવરાય વિશે આપણે આગળ ભણ્યા કે કૃષ્ણદેવરાય માત્ર તુલુવ વંશના જ નહીં, વિજય સામ્રાજ્યના નહીં, પરંતુ ભારતના એક મહાન શાસક હતા. તેમના પોતાના શાસનકાળ દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. એમનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું તે છતાં પણ એમણે પોતાના રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડી સમૃદ્ધ કરી. કેટલાક વેરાઓ નાબૂદ કર્યા હતા. વિજયનગરની પાસે નાગલપુરનું નગર વસાવ્યું હતું. અનેકવિધ ઇમારતો, મંદિરોનું શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા, એટલે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં એમણે ગ્રંથો પણ લખ્યા હતા. અને તેના કલા અને સાહિત્ય ઉત્તેજનાના કારણે તેને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધું કૃષ્ણદેવરાય વિશેની માહિતી આપણે પાઠમાં ભણ્યા પણ છીએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ સાથે આજે દ્વિતીય પાઠ આપણો સામાજિક વિજ્ઞાનનો અહીં પૂર્ણ થાય છે. મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજ તમને આવી ગઈ હશે. તો બધા વિદ્યાર્થી મિત્રોએ આ પાઠનું એકવાર ફરીથી સંપૂર્ણ વાંચન કરી અને સારા અક્ષરે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં આ બધા 4 પ્રશ્નોના, એટલે કે વિકલ્પવાળા પ્રશ્નો, ખાલી જગ્યા, 1-2 વાક્ય, 1-2 શબ્દમાં ઉત્તર લખો અને ટૂંકમાં ઉત્તર લખો, આ 4 પ્રશ્નોના જવાબ સારા અને સુવાચ્ય અક્ષરે લખવાના છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો અત્યારે તમે ઘરે રહો, સુરક્ષિત રહો, એકાગ્રતાપૂર્વક વાંચન કરો અને સારી રીતે પ્રશ્નોના જવાબ લખી એના ફોટો મને મોકલાવી દેશો. થેન્ક યુ.